ક્વેશ્ચન નંબર 1. કંટ્રોલ કેબિનેટ પેનલના લેઆઉટની ડિઝાઇન કરતી વખતે કયા અગત્યના ફીચર જે છે એ ધ્યાનમાં લેવામાં આવે છે? તો જ્યારે કંટ્રોલ પેનલનું આપણે ડિઝાઇન કરવાનું હોય તો 5 સ્ટેપ યાદ રાખવા પડશે. પહેલું તો શું કરવું પડશે? લેઆઉટ ડિઝાઇન કરવું પડશે. સેકન્ડ સ્ટેપના અંદર જે લેઆઉટ આપણે ડિઝાઇન કર્યું છે તે મુજબ કંટ્રોલ પેનલના અંદર માર્કિંગ કરવું પડશે. શાના માટે? એસેસરીઝ ફિટ કરવા માટે. હવે જે એસેસરીઝ ફિટ કરી છે જે માર્કિંગ કર્યા છે ત્યાં આગળ આપણે શું કરશું? થર્ડ સ્ટેપના અંદર એની ડ્રિલિંગ કરવામાં આવશે. શા માટે? કેમ કે ત્યાં આગળ એસેસરીઝને આપણે માઉન્ટ કરવાની છે. હવે ચોથા સ્ટેપમાં આવશે કંટ્રોલ ડિવાઇસનું વાયરિંગ કરવું પડશે અને એ વાયરિંગ કરવા પછી પાંચમા સ્ટેપમાં શું કરવામાં આવે છે? એનામાં ટેસ્ટિંગ કરવામાં આવે છે. એ પૈકી આપણને અહીંયા શું પૂછ્યું છે? લેઆઉટની ડિઝાઇન. લેઆઉટની ડિઝાઇન માટે આપણે શું કરવું પડશે? જેમ કે કંટ્રોલ પેનલ છે એના ફ્રન્ટ અથવા તો ટોપ ભાગના ઉપર એક તો કંટ્રોલિંગ ડિવાઇસ હોવી જોઈએ અને બીજું શું હોવી જોઈએ? ઇન્ડિકેટિંગ ડિવાઇસ હોવી જોઈએ. બીજું બોટમ ભાગના અંદર હેવી ડિવાઇસ લાઇક આઇસોલેટર છે, મેઇન સ્વિચ છે, એ બધા કેવા ભાગમાં હોવી જોઈએ? કંટ્રોલ પેનલના બોટમ ભાગના અંદર હોવી જોઈએ. તેમજ બસ બાર જે છે એ ક્યાં આગળ હોવું જોઈએ? સેન્ટ્રલ ભાગમાં હોવું જોઈએ. એના કારણે શું થશે? ઇનપુટ અને આઉટપુટ વચ્ચે આપણે ઇઝીલી સપ્લાય આપી શકીએ એટલા માટે. તેમજ એસેસરીઝ જે આપણે જોડી છે એની વચ્ચે યોગ્ય ડિસ્ટન્સ એટલે કે યોગ્ય જગ્યા હોવી જોઈએ. અને એના પછી જે ડોરનો એરિયા જે છે એનામાં પૂરતી માત્રામાં જગ્યા હોવી જોઈએ. જ્યારે આપણે ડોરને ઓપન કરી કે ક્લોઝ કરીએ તો ડોરનો સ્વિચિંગ એરિયા નક્કી થવો જોઈએ. એ પ્રમાણે લેઆઉટ ડિઝાઇન કરતી વખતે આપણે આ બધી વસ્તુઓ ધ્યાન રાખવી પડશે. તો અહીં આગળ કરેક્ટ આન્સર શું આવશે? બી. આઉટસાઇડ ડાયમેન્શન એન્ડ કેબિનેટનો ડોર સ્વિંગ એરિયા જે છે એ લેઆઉટની ડિઝાઇન કરતી વખતે આપણે ધ્યાને રાખવું જોઈએ. ક્વેશ્ચન નંબર 2. કઈ સપ્લાય સિસ્ટમમાં કંડક્ટરને રેડ, બ્લુ અને બ્લેક દ્વારા પ્રદર્શિત કરવામાં આવે છે? તો અહીં આગળ તમે જોઈ શકો છો કે આલ્ફા ન્યુમેટિક નોટેશન ગ્રાફિકલ સિસ્ટમ આપણને દર્શાવી છે. એટલે કે અહીં આગળ આપણે જોઈએ કે આપણને શું પૂછ્યું છે? રેડ, બ્લુ અને બ્લેક એ શાનામાં દર્શાવવામાં આવે છે? અહીં આગળ ડીસી સપ્લાય સિસ્ટમ દર્શાવવામાં આવી છે. કેટલા વાયર? 3 વાયર. તો 3 વાયરના અંદર કયા 3 કલર છે? રેડ, બ્લુ અને બ્લેક, જે આપણને ક્વેશ્ચનમાં પૂછ્યું છે. પોઝિટિવ જે છે એ L+ દ્વારા ઇન્ડિકેટ કરવામાં આવશે, નેગેટિવને L- દ્વારા ઇન્ડિકેટ કરવામાં આવશે અને મિડ વાયરને M વડે ઇન્ડિકેટ કરવામાં આવે છે. તો આપણે જોઈએ આપણું કરેક્ટ આન્સર શું આવશે. તો અહીં આગળ આપણને જે ક્વેશ્ચન પૂછ્યું હતું, રેડ, બ્લુ અને બ્લેક દ્વારા કોને પ્રદર્શિત કરવામાં આવે છે? તો કરેક્ટ આન્સર આવશે ડીસી 3 વાયર સિસ્ટમને રેડ, બ્લુ અને બ્લેક વડે પ્રદર્શિત કરવામાં આવે છે. ક્વેશ્ચન નંબર 3. પેનલ બોર્ડમાં 2 અલગ સ્વતંત્ર અર્થિંગ કેમ કરવામાં આવે છે? તો પેનલ બોર્ડના અંદર 2 અર્થિંગ કરવાનું રીઝન એ છે કે જો એક અર્થિંગ ફેલ થાય તો બીજું અર્થિંગ મળી રહે એટલા માટે. તો કરેક્ટ આન્સર આવશે અહીંયા આગળ ડી. એક અર્થિંગ ફેલ થાય તો પણ બીજો અર્થિંગ મળી રહે તે માટે પેનલ બોર્ડના અંદર 2 અલગ અને સ્વતંત્ર અર્થિંગ કરવામાં આવે છે. ક્વેશ્ચન નંબર 4. આઈ રૂલ મુજબ કંટ્રોલ પેનલ પર પાવર કોટિંગ પેઇન્ટ કરવા માટે કયો કલર વપરાય છે? તો આપણે કંટ્રોલ પેનલને જોઈએ તો અહીંયા આગળ તમે જોઈ શકો છો કે કંટ્રોલ પેનલ દર્શાવી છે અને કંટ્રોલ પેનલના અંદર આ જે કલર તમને કરેલો જોવા મળે છે, આ જે કલર જે છે એને સિમેન્સ ગ્રે કલર તરીકે ઓળખાય છે. કરેક્ટ આન્સર શું આવશે? સિમેન્સ ગ્રે કલર જે છે એ કંટ્રોલ પેનલના ઉપર પેઇન્ટ કરવામાં આવે છે. ક્વેશ્ચન નંબર 5. કંટ્રોલ પેનલમાં કઈ ઇલેક્ટ્રિક આઇટમ ફિટ કરવામાં આવે છે? તો આને આપણે એક કંટ્રોલ પેનલના ડાયાગ્રામ દ્વારા સમજીએ. તો અહીંયા આગળ આકૃતિમાં તમે જોઈ શકો છો કે આપણને એક પેનલ જનરલ અરેન્જમેન્ટ દર્શાવ્યું છે, પેનલનું અરેન્જમેન્ટ દર્શાવ્યું છે. એના અંદર અહીંયા આગળ તમે જોઈ શકો છો આ ઓન છે અને બીજું આ શું છે? ટ્રીપ છે. તો આ કયા પ્રકારની ડિવાઇસ હશે કે ઇન્ડિકેટ કરશે ઓન અને ટ્રીપને. તેમજ અહીંયા આગળ તમે આ જોઈ શકો છો, આ છે બસ બાર દર્શાવવામાં આવ્યું છે સેન્ટ્રલના ભાગના અંદર. તેમજ અહીંયા આગળ જોઈશું એમસીસીબી. આ પ્રકારની કઈ ડિવાઇસ દર્શાવવામાં આવી છે? સેફ્ટી ડિવાઇસ દર્શાવવામાં આવી છે. તેમજ અહીંયા આગળ તમે આ જોઈ શકો છો, આ શું છે? એક ઓપરેટિંગ ડિવાઇસ છે
ઓપરેટિંગ ડિવાઇસ તરીકે અહીંયા આગળ ડ્યુઅલ સ્ટાર્ટર વાપરવામાં આવ્યું છે. તો આ પ્રકારની એસેસરીઝ જે છે એ કંટ્રોલ પેનલના અંદર જોડવામાં આવે છે. તેમજ તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયા આગળ વોલ્ટ મીટર અને એમીટર, એટલે કે આ વોલ્ટ મીટર અને એમીટર જે છે એ વોલ્ટેજ અને કરંટના રીડિંગ દર્શાવે છે. એટલે આ ડિવાઇસને આપણે મેઝરિંગ ડિવાઇસ તરીકે ઓળખીએ છીએ. તો અહીંયા આગળ આપણે જોઈએ કે માત્ર સ્વિચિંગ અને ઇન્ડિકેટિંગ ડિવાઇસ જોડવામાં આવતી નથી, તેમજ માત્ર બસ બાર પણ જોડવામાં આવતું નથી, તેમજ માત્ર સેફ્ટી ઇક્વિપમેન્ટ પણ જોડવામાં આવતું નથી. પરંતુ કરેક્ટ આન્સર શું આવશે? ડી. સ્વિચિંગ ડિવાઇસ, કંટ્રોલ ડિવાઇસ, સેફ્ટી ડિવાઇસ અને મેઝરિંગ ડિવાઇસ જે છે એ કંટ્રોલ પેનલના અંદર જોડવામાં આવે છે. ક્વેશ્ચન નંબર 6. પેનલ બોર્ડના જો વોલ્ટેજ કેટલા હોય? 415 વોલ્ટ હોય તો કમ્પોનેન્ટ અને રેઝવેઝ વચ્ચે ન્યૂનતમ કેટલું સ્પેસિંગ હોવું જોઈએ? તો જો વોલ્ટેજ ગ્રેટર ધેન એન્ડ ઇક્વલ ટુ 415 હોય તો કેટલું હોવું જોઈએ સ્પેસિંગ? 100 mm નું હોવું જોઈએ. અને લેસ ધેન 415 હોય તો સ્પેસિંગ કેટલું હોવું જોઈએ? 75 mm નું હોવું જોઈએ. તો અહીંયા આગળ ક્વેશ્ચનમાં આપણને શું પૂછવામાં આવ્યું છે કે આપણી પાસે જો વોલ્ટેજ જે કેટલા છે? 415 છે. તો અહીંયા આગળ ગ્રેટર ધેન એન્ડ ઇક્વલ ટુ 415 હોય તો કરેક્ટ આન્સર શું આવશે? બી. 100 mm નું વચ્ચે કેવું હોવું જોઈએ? સ્પેસિંગ હોવું જોઈએ. કોની વચ્ચે? કમ્પોનેન્ટ અને રેઝવેઝ વચ્ચેનું ન્યૂનતમ સ્પેસિંગ 100 mm હોવું જોઈએ. અને જો લેસ ધેન 415 હોય તો 75 mm નું સ્પેસિંગ હોવું જોઈએ. ક્વેશ્ચન નંબર 7. પેનલ બોર્ડમાં અગ્રતા સાથે કયો ટેસ્ટ નિયમિત કરવામાં આવે છે? તો અહીં આગળ કરેક્ટ આન્સર આવશે બી. ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ અને અર્થ કન્ટિન્યુટી ટેસ્ટ જે છે એ નિયમિત કરવામાં આવે છે. આ જે કંટ્રોલ પેનલ જે ડિવાઇસ જે છે એ હ્યુમન ઇન્ટરફેસ ડિવાઇસ છે, એટલા માટે સેફ્ટી પર્પઝ માટે આપણે નિયમિતપણે ઇન્સ્યુલેશન રજિસ્ટર ટેસ્ટ અને અર્થ કન્ટિન્યુટી ટેસ્ટ એ પેનલ બોર્ડમાં કરવા જોઈએ. ક્વેશ્ચન નંબર 8. પેનલ બોર્ડ એસેસરીઝમાં કયા સાધનોનો ઉપયોગ ટાળવો જોઈએ? તો અહીંયા આગળ આપણે જોઈ શકીએ છીએ કે પેનલ બોર્ડના અંદર ઇન્ડિકેટિંગ લેમ્પ જોડવામાં આવે છે, આઇસોલેટિંગ સ્વિચ પણ જોડવામાં આવે છે, પુશ બટન સ્વિચ પણ જોડવામાં આવે છે, પરંતુ સેન્સર જોડવામાં આવતો નથી. એટલે અહીંયા આગળ કરેક્ટ આન્સર શું આવશે? એ. સેન્સર. તો એસેસરીઝમાં કયા સાધનનો ઉપયોગ ટાળવામાં આવે છે? સેન્સરનો ઉપયોગ ટાળવામાં આવે છે. ક્વેશ્ચન નંબર 9. પેનલ બોર્ડમાં ઓવરલોડ અને શોર્ટ સર્કિટથી કઈ ડિવાઇસ રક્ષણ આપે છે? તો ઓવરલોડ અને શોર્ટ સર્કિટ સામે જે રક્ષણ આપે છે એને મિનિએચર સર્કિટ બ્રેકર તરીકે ઓળખાય છે. તો કરેક્ટ આન્સર અહીંયા આગળ આવશે ડી. મિનિએચર સર્કિટ બ્રેકર, જેને આપણે શોર્ટમાં એમસીબી તરીકે પણ ઓળખીએ છીએ. ક્વેશ્ચન નંબર 10. કંટ્રોલ પેનલમાં લિમિટ સ્વિચનું કાર્ય શું છે? તો કંટ્રોલ પેનલના અંદર લિમિટ સ્વિચનું કાર્ય ઇન્ટરલોક કરવા માટે થાય છે. તેમજ જો પેનલનું ઢાંકણું ખુલ્લું હોય ત્યાં સુધી મોટર સ્ટાર્ટર ઓન ન થાય કે તે રીતે લોકિંગ કરવું હોય તો પેનલના ઢાંકણ સાથે લિમિટ સ્વિચ એવી રીતના ફિટ કરવામાં આવે છે કે જેથી ઢાંકણ બંધ થાય ત્યારે જ સ્વિચનો કોન્ટેક્ટ એનસી થાય, એટલે કે નોર્મલી ક્લોઝ થાય. નોર્મલી ક્લોઝ એટલે કે કેવું? જ્યારે આવી રીતના કોન્ટેક્ટ હોય તો આ જે ક્લોઝ થયું એને નોર્મલી એટલે કે એનસી થાય. તેમજ જ્યારે એનસી કોન્ટેક્ટને સ્ટાર્ટરના કંટ્રોલ વાયરિંગની સિરીઝના અંદર જોડવામાં આવે અને જો ઢાંકણ ખુલ્લું હોય તો લિમિટ સ્વિચનો જે આ એનસી ટર્મિનલ જે છે એ કેવો થઈ જશે? અહીંયા આગળ એનો થઈ જશે. આથી મોટર ચાલુ થઈ શકશે નહીં. તો આ માટે લિમિટ સ્વિચ વાપરવામાં આવે છે. જેમ કે એક્ઝામ્પલ તરીકે જ્યારે આપણે આપણા ફ્રીજના ડોરને ઓપન કરીએ છીએ ત્યારે એમાં લાઇટ ઓન થઈ જાય છે અને જ્યારે ડોરને ક્લોઝ કરીએ છીએ ત્યારે લાઇટ ફરીથી બંધ થઈ જાય છે. તો અહીં આગળ એ પૈકી આપણી પાસે કરેક્ટ આન્સર શું આવશે? ડી. કોઈ પણ મશીન કે તેના ભાગોનું ડિસ્ટન્સ મુવમેન્ટને કંટ્રોલ કરવા માટે શું વપરાય છે? લિમિટ સ્વિચનો ઉપયોગ થાય છે. ક્વેશ્ચન નંબર 11. કઈ સર્કિટમાં લિમિટ સ્વિચ વપરાય છે? તો અહીંયા આગળ કરેક્ટ આન્સર આવશે એ. લિફ્ટ સર્કિટના અંદર જે છે એ લિમિટ સ્વિચ વાપરવામાં આવે છે. જેમ કે લિફ્ટને ચાલુ કરવા માટે તેમજ લિફ્ટને સ્ટોપ કરવા માટે લિમિટ સ્વિચ વાપરવામાં આવે છે. ક્વેશ્ચન નંબર 12. કઈ સ્વિચ
ઓફ લોડ કન્ડિશનમાં વપરાય છે, એટલે કે જ્યારે લોડ જોડેલ ન હોય એ કન્ડિશનમાં કઈ સ્વિચ વાપરવામાં આવે છે? તો આપણને ખ્યાલ છે કે આઇસોલેટર જે છે એ ઓફલોડ કન્ડિશનના અંદર જ વાપરવામાં આવે છે, એટલે કે આઇસોલેટર જે સ્વિચ જે છે એ મેકિંગ અને બ્રેકિંગ કરવા માટે વપરાય છે, પરંતુ જ્યારે લોડ જોડેલ ન હોય ત્યારે. તો અહીંયા આગળ કરેક્ટ આન્સર શું આવી જશે? બી, આઇસોલેટર સ્વિચ. અને જો એને લોડ કન્ડિશનમાં એને જોડવામાં આવે તો એના કોન્ટેક્ટ શું થઈ જાય છે? બળી જાય છે. એટલા માટે હંમેશા આઇસોલેટિંગ સ્વિચને ઓફલોડ કન્ડિશનમાં જ વાપરવામાં આવે છે. ક્વેશ્ચન નંબર 13. એસી રેઝિસ્ટિવ અને ઇન્ડક્ટિવ લોડને સ્ટાર્ટ અને સ્ટોપ કરવા માટે કયા સ્ટાન્ડર્ડ ડ્યુટી સાયકલ કોડ વાળું કોન્ટેક્ટર વપરાય છે? તો જે કોન્ટેક્ટર વપરાય જે છે અહીં આગળ ડિફરન્ટ ટાઈપના આપણે એ માં જોઈ શકીએ SE1, બી માં જોઈ શકીએ SE2, સી માં SE3 અને SE4. આ અલગ અલગ પ્રકારના કોન્ટેક્ટર દર્શાવે છે. એના પૈકી રેઝિસ્ટિવ અને ઇન્ડક્ટિવ લોડ માટે કયો કોન્ટેક્ટર વપરાશે આપણે જોવાનું છે. તો અહીં આગળ SE1 પ્રકારનો જે કોન્ટેક્ટર જે છે એ માત્ર ને માત્ર રેઝિસ્ટિવ લોડ માટે વાપરવામાં આવે છે. અને રેઝિસ્ટિવ લોડ કયા કયા હોઈ શકે? જેમ કે હીટર છે, ફર્નેસ છે, આ બધા કેવા છે? રેઝિસ્ટિવ લોડ છે. એના માટે SE1 પ્રકારનું કોન્ટેક્ટર વપરાય છે. તેમજ જ્યાં SE2 જે છે એ રેઝિસ્ટિવ એટલે કે R એન્ડ L એટલે કે ઇન્ડક્ટિવ લોડ હોય એ સમય દરમિયાન SE2 પ્રકારનો કોન્ટેક્ટર વપરાય છે. લાઈક એક્ઝામ્પલ સ્લિપ રિંગ ઇન્ડક્શન મોટર. તેમજ SE3 પ્રકારનો કોન્ટેક્ટર જે છે એ માત્ર ઇન્ડક્ટિવ લોડ માટે જ વાપરવામાં આવે છે, લાઈક સ્ક્વિરલ કેજ મોટર. તેમજ SE4 પ્રકારનો જે કોન્ટેક્ટર જે છે એ જ્યારે વારંવાર લોડ ચાલુ અને બંધ થતો હોય એ સમય દરમિયાન વાપરવામાં આવે છે, લાઈક એક્ઝામ્પલ જે લિફ્ટ છે, હોઇસ્ટ છે, ક્રેન છે. આ પ્રકારની ઇન્ચિંગ સર્કિટના અંદર SE4 પ્રકારનો કોન્ટેક્ટર વાપરવામાં આવે છે. તો અહીં આગળ આપણને ક્વેશ્ચનમાં શું પૂછવામાં આવે છે? રેઝિસ્ટિવ અને ઇન્ડક્ટિવ લોડ માટે કયા પ્રકારનો કોન્ટેક્ટર વપરાય છે? તો રેઝિસ્ટિવ અને ઇન્ડક્ટિવ માટે જે વપરાય છે એ છે SE2 પ્રકારનો. તો કરેક્ટ આન્સર આવી જશે બી, SE2. RL લોડ એટલે કે રેઝિસ્ટિવ અને ઇન્ડક્ટિવ લોડ માટે વાપરવામાં આવે છે. ક્વેશ્ચન નંબર 14. કંટ્રોલ પેનલમાં કંટ્રોલ ટ્રાન્સફોર્મર શા માટે વાપરવામાં આવે છે? તો કંટ્રોલ પેનલમાં જે છે કંટ્રોલ ટ્રાન્સફોર્મર શા માટે વપરાય છે? ઓક્ઝિલરી સર્કિટને ઓપરેટ કરવા માટે વપરાય છે. ઓક્ઝિલરી સર્કિટ લાઈક જેમ કે આપણે 12 વોલ્ટ DC જોઈએ છે તો ટ્રાન્સફોર્મર દ્વારા 240 વોલ્ટ AC સપ્લાયને ડાઉન કરવામાં આવે છે અને પછી રેક્ટિફાયર સર્કિટ મેળવીને રાખીને એની પછી આપણે શું કરવામાં આવે છે ને ડાઉન કરવામાં આવે છે. તો આ પ્રકારની ઓક્ઝિલરી સર્કિટને ઓપરેટ કરવા માટે શું વપરાય છે? કંટ્રોલ ટ્રાન્સફોર્મર વાપરવામાં આવે છે. તો અહીંયા આગળ કરેક્ટ આન્સર આવી જશે બી, ઓક્ઝિલરી સર્કિટને ઓપરેટ કરવા માટે શું વપરાય છે? કંટ્રોલ ટ્રાન્સફોર્મર વપરાય છે. ક્વેશ્ચન નંબર 15. આકૃતિમાં દર્શાવેલ સ્વિચનું નામ શું છે? તો આપણે જોઈએ તો અહીંયા તમે આકૃતિમાં જોઈ શકો છો કે આ જે છે એ શું છે? બસ બાર છે. L1, L2, L3 અને N આ બસ બાર છે અને બસ બારના આ L1 ટર્મિનલ અહીંયા, L2 ટર્મિનલ આ જગ્યાએ, L3 અહીંયા અને N જે ટર્મિનલ છે અહીંયા જોડવામાં આવ્યું છે. તો આ એક પ્રકારની સ્વિચ છે જ્યાં આગળ ઇનકમિંગના અંદર L1, L2, L3 અને ન્યુટ્રલ આ રીતના 4 છેડા જોડવામાં આવે છે અને એના આઉટપુટની અંદર તમે જોઈ શકો છો કે અહીંયા V1 અને V2 ટર્મિનલ દર્શાવ્યા છે. તો V1 અને V2 જો કોઈ પણ બે ટર્મિનલ જોડે જ્યારે જોડવામાં આવશે તો અહીંયા આગળ જેમ કે આપણે સમજીએ જ્યારે V1 છે એને L1 ટર્મિનલ સાથે જોડવામાં આવે અને V2 ને L3 ટર્મિનલ સાથે જોડવામાં આવે ત્યારે આ L1 અને L3 વચ્ચેનું રીડિંગ અહીંયા આગળ દર્શાવવામાં આવશે. તો આ જે સ્વિચ જે છે એ વોલ્ટેજ સિલેક્ટર સ્વિચ છે, એટલે કે કોઈ પણ બે છેડા વચ્ચેના વોલ્ટેજ દર્શાવશે. તો અહીંયા આગળ કરેક્ટ આન્સર શું આવશે? વોલ્ટેજ સિલેક્ટર સ્વિચ છે. ક્વેશ્ચન નંબર 16. હાઈ કરંટ સર્કિટમાં એમીટર દ્વારા કરંટ માપવા માટે શું વપરાય છે? તો જ્યારે હાઈ કરંટ માપવા માટે શું વાપરવામાં આવે છે? કરંટ ટ્રાન્સફોર્મર વાપરવામાં આવે છે. તો કરેક્ટ આન્સર આવી જશે અહીંયા આગળ બી, કરંટ ટ્રાન્સફોર્મર. તેમજ જ્યારે હાઈ વોલ્ટેજ માપવાના હોય તો શું વાપરવામાં આવે છે? પોટેન્શિયલ ટ્રાન્સફોર્મર વાપરવામાં આવે છે. ક્વેશ્ચન નંબર 17. કંટ્રોલ પેનલમાં વપરાતી નીચે દર્શાવેલ એસેસરીઝનું નામ શું છે? તો અહીંયા તમે આકૃતિમાં જોઈ શકો છો આ જે એસેસરીઝ છે એનું નામ આપણે દર્શાવવાનું છે. તો આ જે છે એ રેક્ટિફાયર છે અને આ રેક્ટિફાયર જે છે એ બ્રિજ રેક્ટિફાયર પ્રકારનું છે. બ્રિજ રેક્ટિફાયરના અંદર કેટલા ડાયોડ વાપરવામાં આવે છે? 4 ડાયોડ વાપરવામાં આવે છે. તો આપણે બ્રિજ રેક્ટિફાયર પહેલા જોઈએ.
તો અહીંયા તમે આ જોઈ શકો છો કે આ સિંગલ ફેઝ રેક્ટિફાયર દર્શાવ્યું છે. સિંગલ ફેઝ રેક્ટિફાયરના અંદર અહીંયા તમે જે બે ટર્મિનલ જોઈ શકો છો, આ બે ટર્મિનલની વચ્ચે એસી ઇનપુટ આપવામાં આવે છે, એટલે કે 230 વોલ્ટનું એસી ઇનપુટ અહીંયા આપેલું દર્શાવ્યું છે. અને અહીંયા આગળ આઉટપુટના આ બે ટર્મિનલ છે એની અંદર આપણને શું મળશે? ડીસી આઉટપુટ મળશે. તો આ પ્રકારની આ જે રચના હોય છે એને આપણે બ્રિજ રેક્ટિફાયર તરીકે ઓળખીએ છીએ. તો અહીં આપણે આકૃતિમાં જોઈ શકીએ છીએ કે અહીંયા આગળ પ્લસ દર્શાવ્યું છે. પ્લસ એટલે કે આ ટર્મિનલ પ્લસ છે અને એની સામેનો ટર્મિનલ માઇનસ છે. તો આ અને આ ટર્મિનલની વચ્ચે આપણને શું મળશે? ડીસી આઉટપુટ મળશે. તેમજ આ ટર્મિનલ અને આ ટર્મિનલની વચ્ચે આપણે શું આપવામાં આવશે? એસી સપ્લાય આપવામાં આવશે. તો આ જે છે એ બ્રિજ રેક્ટિફાયર દર્શાવેલું છે. તો અહીંયા આગળ કરેક્ટ આન્સર શું આવી જશે? બી રેક્ટિફાયર. ક્વેશ્ચન નંબર 18. વાયરને બંચ કરવા માટે કઈ કેબલ ટાઈ વપરાય છે? તો અહીંયા આગળ કરેક્ટ આન્સર આવી જશે સી, નાયલોન ટાઈપ વાપરવામાં આવે છે. તો આપણે આકૃતિ દ્વારા સમજીએ. તો અહીંયા આગળ તમે આ આકૃતિમાં જોઈ શકો છો, આ જે છે ટાઈ છે. આ ટાઈ શાના માટે વપરાય છે? કે કેબલને બંચ કરવા માટે વપરાય છે. કે ઘણા બધા કેબલ ભેગા હોય તો એને બંચ કરીને ટાઈટ કરવા માટે આ પ્રકારની કેબલ ટાઈ વાપરવામાં આવે છે. કેબલ ટાઈના અંદર અહીંયા આગળ તમે જોઈ શકો છો, આ જે ભાગ જે છે એને આ રિંગ વાળા ભાગના અંદર બેસાડવામાં આવે છે અને ખેંચીને ટાઈટ કરતા એના તીથ એની અંદર શું થઈ જાય છે? ફિક્સ થઈ જાય છે. અને એક વખત જે ફિક્સ થયા પછી આનો રીયુઝ કરી શકાતો નથી. ક્વેશ્ચન નંબર 19. નીચે આકૃતિમાં દર્શાવેલ વાયરિંગ એસેસરીઝનું નામ શું છે? તમે આકૃતિમાં જોવ છો એને કહેવામાં આવે છે ડીન રેલ. આ ડીન રેલ અને આપણે બીજું ચેનલ પટ્ટી તરીકે પણ ઓળખવામાં આવે છે. આનો ઉપયોગ એમસીબી છે, એમસીસીબી છે, ઈએલસીબી છે, રિલે છે વગેરે ઇક્વિપમેન્ટને માઉન્ટ કરવા માટે વાપરવામાં આવે છે. અને અહીં આગળ તમે આ હોલ જેવી રચના જુઓ છો, આને કોઈ પણ જગ્યાએ સ્ક્રૂ દ્વારા ફિટ કરીને આની ઉપર એમસીબી, ઈએલસીબી વગેરે જેવા એસેસરીઝ જે છે એ શું કરવામાં આવે છે? માઉન્ટ કરવામાં આવે છે. તો આને આપણે શું કહેવામાં આવે છે? ડીન રેલ તરીકે ઓળખીએ છીએ. તો અહીં આગળ કરેક્ટ આન્સર શું આવી જશે? એ, ડીન રેલ. ક્વેશ્ચન નંબર 20. કંટ્રોલ પેનલ વાયરિંગમાં વપરાતી નીચે દર્શાવેલ એસેસરીઝનું નામ શું છે? તો અહીંયા આગળ આકૃતિમાં તમને જે જોવા મળે છે એને કહેવામાં આવે છે કેબલ બાઇન્ડિંગ સ્ટ્રેપ્સ અને આ શું છે? બટન છે. તો અહીંયા આગળ તમને આ બેલ્ટના ઉપર આ નાના નાના હોલ જોવા મળે છે અને આ શું છે? આ છે બટન. આનો ઉપયોગ ક્યાં થાય છે? કેબલનું હાર્નેસિંગ કરવા માટે વાપરવામાં આવે છે. તો આપણે જોઈએ કરેક્ટ આન્સર શું આવશે. તો આ જે એસેસરીઝ હતું એનું નામ શું હતું? કેબલ બાઇન્ડિંગ સ્ટ્રેપ્સ એન્ડ બટન. નંબર 21. કંટ્રોલ પેનલ વાયરિંગમાં વપરાતી નીચે દર્શાવેલ એસેસરીઝનું નામ શું છે? અહીંયા આકૃતિમાં તમને જોવા મળે છે એને ગ્રોમેટ કહેવામાં આવે છે. ગ્રોમેટ એક પ્રકારની રિંગ આકારની રચના હોય છે. એના પરિધ ભાગના ઉપર અહીંયા તમે જોઈ શકો છો એક ખાંચાવાળી રચના હોય છે. હવે આનો ઉપયોગ ક્યાં આગળ થાય છે? કે જેમ કે કોઈ મેટલ વાળા ભાગમાંથી કેબલ પસાર કરવામાં આવે છે. હોલ કરીને જો કેબલ પસાર કરવામાં આવે તો કેબલ પરનું ઇન્સ્યુલેશન ને નુકસાન પહોંચે છે. એટલા માટે એ જે હોલ કરેલા ભાગના અંદર શું બેસાડવામાં આવે છે? આ ગ્રોમેટને બેસાડી દેવામાં આવે છે અને પછી આ જે હોલ વાળો ભાગ જે છે એમાંથી આપણે કેબલ પસાર કરવામાં આવે છે. જેના કારણે શું થાય છે કે જે કેબલ જે છે એના પરના ઇન્સ્યુલેશનને નુકસાન પહોંચતું નથી. આ જે ગ્રોમેટ જે છે એ કાં તો રબરમાંથી કાં તો પીવીસી માંથી બનાવવામાં આવે છે. અને આ જે ગ્રોમેટ જે છે એ અલગ અલગ સાઈઝમાં જોવા મળે છે. 3, 8, 1, 2, 5, 8 આવા અલગ અલગ સાઈઝના અંદર આપણને આ ગ્રોમેટ મળે છે. અહીં આગળ કરેક્ટ આન્સર આવશે સી, ગ્રોમેટ. ક્વેશ્ચન નંબર 22. કંટ્રોલ પેનલમાં જી ચેનલનો ઉપયોગ શું છે? તો જી ચેનલનો ઉપયોગ જે છે એ ટર્મિનલ કોન્ટેક્ટને ફિક્સ કરવા માટે વપરાય છે. તો અહીં આગળ કરેક્ટ આન્સર શું આવી જશે? ડી, ટર્મિનલ કોન્ટેક્ટને ફિક્સ કરવા માટે. તો આપણે જી ચેનલની આકૃતિ જોઈએ. અહીં આગળ તમને આકૃતિમાં જોવા મળે છે એને શું કહેવામાં આવે છે? જી ચેનલ કહેવામાં આવે છે. કેમ કે તેનો આકાર શાના જેવો છે? જી જેવો છે એટલા માટે. ક્વેશ્ચન નંબર 23. કંટ્રોલ વાયરિંગમાં પીવીસી ચેનલનો ઉપયોગ શું છે? તો આપણે પીવીસી ચેનલ જોઈએ. અહીંયા તમને આકૃતિમાં જોવા મળે છે એ છે શું જોવા મળે છે? પીવીસી ચેનલ છે. આ પીવીસી ચેનલના અંદરથી કેબલને પસાર કરવામાં આવે છે. જેના કારણે શું થાય છે? કેબલનું હાર્નેસિંગ આપણને સારું મળે છે. એટલા માટે આ પીવીસી ચેનલ વાપરવામાં આવે છે. તેમજ
અહીંયા આગળ આપણે જોઈએ કે કરેક્ટ આન્સર શું આવશે. કરેક્ટ આન્સર આવશે ઇલેક્ટ્રિક વાયરિંગ અને રક્ષણ માટેનો પાથ પૂરો શું પાડે છે? પીવીસી ચેનલ. તો કરેક્ટ આન્સર આવી જશે સી. ક્વેશ્ચન નંબર 24. પેનલ બોર્ડમાં કઈ ડિવાઇસ સ્ટ્રિપ્ડ અને સ્ટેન્ડર્ડ કંડક્ટરમાંથી ચમકારો બહાર આવતું અટકાવે છે? તો એને શું કહેવામાં આવે છે? લક્સ અથવા તો થિમ્બલ કહેવામાં આવે છે. આપણને ખ્યાલ છે કે લક્સ આપણે શાના માટે વાપરીએ છીએ કે જે આપણા પાસે કેબલ હોય છે, કેબલના કનેક્શન માટે આપણે લક્સ અથવા તો થિમ્બલનો ઉપયોગ કરીએ છીએ. પરંતુ અહીંયા આગળ એનો ઉપયોગ શું છે? જ્યારે કંડક્ટરમાંથી ચમકારો અથવા તો ફ્લેર થાય તો એને અટકાવવા માટે પણ લક્સ અને થિમ્બલ વપરાય છે. તો કરેક્ટ આન્સર અહીંયા આગળ શું આવી જશે? સી, લક્સ અને થિમ્બલ. ક્વેશ્ચન નંબર 25. પેનલમાં વાયરને જીવજંતુ અને ઉંદરથી બચાવવા માટે શું વપરાય છે? તો કરેક્ટ આન્સર શું આવી જશે? ગ્રોમેટનો ઉપયોગ થાય છે. આ ગ્રોમેટ જે છે એ રિંગ પ્રકારના હોતા નથી, પરંતુ કેબલ ગ્લેન્ડ પ્રકારના હોય છે અને જે પેનલના અંદર જીવજંતુ અને ઉંદરને આવવાથી અટકાવે છે. ક્વેશ્ચન નંબર 26. કંટ્રોલ પેનલ વાયરિંગમાં વાયર ફેરુલનો ઉપયોગ શું છે? તો વાયર ફેરુલ જે છે એનો ઉપયોગ શું થાય છે? કેબલના છેડાનું આઈડેન્ટિફિકેશન કરવા માટે થાય છે. જેમ કે આપણી પાસે કોઈ કેબલ છે, એનો સ્ટાર્ટિંગનો અને એન્ડનો છેડો, અહીંયા સમજો કે આ એનો સ્ટાર્ટિંગનો છેડો છે અને આ એનો એન્ડનો છેડો છે. આ બંને છેડા ઉપર ધારી લો કે 1 અને 1 નંબર એવું ફેરુલ લગાડવામાં આવે છે, જેના કારણે જ્યારે ઘણા ગૂંચળામય જેવી વાયરોની કેબલોની રચના હોય ત્યારે આપણે સ્ટાર્ટિંગ અને એન્ડ છેડા પર બંને એક સરખા નંબર આપેલા હોવાથી ફેરુલ દ્વારા તો આપણે એને આઈડેન્ટિફાઈ કરી શકીએ છીએ અને બે છેડા વચ્ચે કન્ટિન્યુટી જોઈ શકીએ છીએ. આ ક્યારે થઈ શકશે? જ્યારે આપણે કોઈ મેન્ટેનન્સ કરવાની જરૂર પડે એ સમય દરમિયાન કેબલના છેડાનું આઈડેન્ટિફિકેશન કરવા માટે વાયરમાં ફેરુલ લગાડવામાં આવે છે, વાયર અથવા તો કેબલની અંદર. તો આપણે જોઈએ કે કેવી રીતના જોવાય છે. અહીંયા આગળ આ તમે આકૃતિમાં જુઓ છો એ શું છે? ફેરુલ છે અને આને કેબલના અંદર બંને સાઈડ ઉપર લગાડવામાં આવે છે. આ કાં તો નંબરમાં હશે કાં તો એબીસીડી એ કોઈ પણ પ્રકારમાં હોઈ શકે અને બંને છેડા પર લગાવવાથી આપણે મેન્ટેનન્સ સમય દરમિયાન એ બે વાયર વચ્ચેની કન્ટિન્યુટી ચેક કરી શકીએ છીએ. કરેક્ટ આન્સર શું આવી જશે? કેબલના છેડાનું સરળતાથી આઈડેન્ટિફિકેશન કરવા માટે વાયર ફેરુલનો ઉપયોગ થાય છે. ક્વેશ્ચન નંબર 27. નાયલોન કેબલ ટાઈમાં એક્સ તરીકે માર્ક કરવામાં આવેલા ભાગનું નામ શું છે? તો આપણે આકૃતિમાં જોઈએ. તમને આકૃતિમાં જોવા મળે છે એ નાયલોન કેબલ ટાઈ છે. નાયલોન કેબલ ટાઈના અંદર આ જે છે એ એક્સ તરીકે માર્ક કરેલો ભાગ છે. આને આપણે પોલ અથવા તો ખૂટા તરીકે ઓળખીએ છીએ અને જેના અંદર આ ટાઈનો જે છેલ્લો છેડો છે એ નાખીને ફિક્સ કરવામાં આવે છે. કરેક્ટ આન્સર શું આવશે? પોલ અથવા તો ખૂટો. ક્વેશ્ચન નંબર 28. આકૃતિમાં એક્સ તરીકે માર્ક કરેલી ડિવાઇસનું નામ શું છે? તો આપણે આકૃતિમાં જોઈએ. તો અહીંયા આકૃતિમાં તમને આ એક્સ તરીકે જે ભાગ જોવા મળે છે એ શું છે? ઓક્ઝિલરી કોન્ટેક્ટ છે. આ ઓક્ઝિલરી કોન્ટેક્ટ ક્યાં આગળ વાપરવામાં આવે છે? કે જ્યારે આપણે સ્ટાર્ટરના અંદર સ્ટાર્ટ બટનને જે એક વખત દબાવીને મૂકી દેવામાં આવે છે છતાં પણ ઓક્ઝિલરી મારફતે એ મોટરને કનેક્ટ કરી રાખશે, એટલે કે ચાલુ રાખશે. એના માટે આ ઓક્ઝિલરી કોન્ટેક્ટ વાપરવામાં આવે છે. કે આ જે છે એ ફ્યુઝ છે, અહીંયા આગળ ઓફ બટન છે, આ છે ઓન બટન છે, આ ઓવરલોડ રિલે દર્શાવવામાં આવી છે અને આ શું છે? એનવીસી છે. તો કરેક્ટ આન્સર શું આવશે? ડી, ઓક્ઝિલરી કોન્ટેક્ટ એટલે કે સહાયક કોન્ટેક્ટ. ક્વેશ્ચન નંબર 29. કોન્ટેક્ટરમાં કંટ્રોલ સર્કિટ વોલ્ટેજ કઈ રીતે પસંદ કરવામાં આવે છે? તો એ શાના દ્વારા નક્કી થશે? એનવીસી ના રેટિંગ પ્રમાણે નક્કી થશે. હવે જે એનવીસી જે છે, એનવીસી એટલે કે આપણી નો વોલ્ટેજ કોઇલ. હવે આ એનવીસી ના અંદર એનવીસી જે છે એ 440 વોલ્ટ પર બી ઓપરેટ થાય છે અને 240 વોલ્ટ પર બી ઓપરેટ થાય છે. જ્યારે એને 440 વોલ્ટના ઉપર ઓપરેટ કરવાની હોય ત્યારે 3 ફેઝ પૈકી કોઈ પણ 2 ફેઝ આપતા એ એનર્જાઇઝ થાય છે. એટલે કે કાં તો હું આર વાય આપી દઉં, કાં તો વાય બી આપી દઉં, કાં તો બી આર પૈકીના કોઈ પણ 2 ફેઝ આપતા આપણે 440 વોલ્ટ આપતા એ એનર્જાઇઝ થાય છે. સિંગલ ફેઝ માટે કોઈ પણ એક ફેઝ અને ન્યુટ્રલ આપતા એનવીસી એનર્જાઇઝ થાય છે. એટલે જ્યારે કોન્ટેક્ટરમાં કંટ્રોલ સર્કિટ વોલ્ટેજ શાના આધારે નક્કી કરશું? આપણે
એનવીસી ના રેટિંગના આધારે નક્કી કરશું અને એનવીસી એટલે કે નો વોલ્ટેજ કોઇલ. તો કરેક્ટ આન્સર અહીંયા આગળ શું આવી જશે? સી. એનવીસી ના રેટિંગ પ્રમાણે આપણે શું કરશું? કંટ્રોલ સર્કિટના વોલ્ટેજની પસંદગી કરશું. ક્વેશ્ચન નંબર 30. ઓટોમેટિક સ્ટાર ડેલ્ટા સ્ટાર્ટરના સાચા ઓપરેશન માટે કોન્ટેક્ટરનો સ્ટાર્ટ થવાનો સાચો ક્રમ કયો છે? તો ઓટોમેટિક જે સ્ટાર ડેલ્ટા સ્ટાર્ટર જે છે એમાં 3 કોન્ટેક્ટર હોય છે. એક મેન, બીજો સ્ટાર અને ત્રીજું ડેલ્ટા. તો સૌથી પહેલા જે કોન્ટેક્ટર સ્ટાર્ટ થશે એ હશે સ્ટાર. સ્ટાર પછી કયો કોન્ટેક્ટ ઓપન થશે? મેન. અને પછી અમુક સમય પછી એટલે કે ટાઈમર સર્કિટ પછી અમુક સેકન્ડ એટલે કે 40 થી 50 સેકન્ડ પછી સ્ટાર કોન્ટેક્ટ ઓટોમેટિક ઓફ થઈ જશે અને ડેલ્ટા કનેક્ટ થઈ જશે. તો સાચો ક્રમ અહીંયા શું આવશે? પહેલા સ્ટાર, પછી મેન કોન્ટેક્ટ, ધેન ટાઈમર અને પછી ડેલ્ટા. તો કરેક્ટ આન્સર આવી જશે અહીંયા આગળ બી, સ્ટાર, મેન, ટાઈમર અને ડેલ્ટા. અને જ્યારે ટાઈમર ઓન થતા સ્ટાર કોન્ટેક્ટ ડિસ્કનેક્ટ થતા ડેલ્ટા કોન્ટેક્ટ ઓન થઈ જશે. ક્વેશ્ચન નંબર 31. ઓટોમેટિક સ્ટાર્ટરનો ટાઈમ ડિલે જો સ્ટાર્ટિંગ બાદ પણ ક્લોઝ કન્ડિશનમાં રહે તો શું થશે? તો આને આપણે આકૃતિ દ્વારા સમજીએ. જે આકૃતિ આપી છે એના દ્વારા સમજીએ કે જ્યારે અહીં આગળ છે આ એક ફેઝ આપેલો છે. આ ફેઝ જે છે ટાઈમર સર્કિટને મળશે અને ટાઈમરના એનસી એટલે કે નોર્મલી ક્લોઝ સર્કિટ દ્વારા આ સ્ટાર કોન્ટેક્ટને શું મળશે? સપ્લાય મળશે. તો અહીંયાથી ફેઝ અને અહીંયા ન્યુટ્રલ દ્વારા આ જે સ્ટાર જે છે એને શું મળશે? સપ્લાય મળશે. હવે જ્યારે અહીંયા આગળ જે દર્શાવી છે ટાઈમર સર્કિટ છે તો અહીંયાથી ટાઈમર સર્કિટને ફેઝ મળશે અને અહીંયાથી ન્યુટ્રલ મળશે. આ પ્રકારની સિંગલ ફેઝની રચના હોય છે. હવે જ્યાં સુધી આ ટાઈમર ઓપરેટ નહીં થાય ત્યાં સુધી આ એનસી કોન્ટેક્ટ જે છે એ એનસી નો એનસી જ રહેશે એટલે નોર્મલી ક્લોઝ રહેશે અને આ નોર્મલી ક્લોઝ રહેતા સ્ટારને આ એનસી કોન્ટેક્ટ મારફતે શું મળશે? સપ્લાય મળતો રહેશે. એટલા માટે જે મોટર જે સ્ટારમાં છે તો એ સ્ટારમાં જ ચાલુ રહેશે. તો અહીં આગળ આપણે જોઈએ કે ટાઈમર ડિલે જો સ્ટાર્ટિંગ બાદ પણ ક્લોઝ કન્ડિશનમાં રહે તો એટલે કે એનસી રહે તો શું થશે? આ જે કોન્ટેક્ટ જે છે એ સ્ટારમાં ને સ્ટારમાં રહેશે. તો કરેક્ટ આન્સર આવી જશે શું? માત્ર સ્ટારમાં જ ચાલુ રહેશે જો ટાઈમર ઓપરેટ થાય નહીં તો. ક્વેશ્ચન નંબર 32. ઇન્ડસ્ટ્રીયલ એપ્લિકેશનમાં મોટરનું સિક્વન્શિયલ ઓપરેશન શા માટે જરૂરી છે? તો આ સિક્વન્શિયલ ઓપરેશનના કારણે ઓપરેશનની એક્યુરેસી કેવી હોય છે? સારી હોય છે. જેમ કે આપણે કોઈક એક મોટરને પહેલા સ્ટાર્ટ કરવી છે એના પછી આપણે બીજી મોટરને સ્ટાર્ટ કરવી છે એટલે કે સિક્વન્સના અંદર સ્ટાર્ટ કરવી છે તો આના કારણે શું થશે? ઓપરેશનની એક્યુરેસી વધશે. તો કરેક્ટ આન્સર અહીંયા આગળ શું આવી જશે? ડી. ઓપરેશનની એક્યુરેસી વધારવા માટે મોટરનું સિક્વન્શિયલ ઓપરેશન કરવું જરૂરી છે. ક્વેશ્ચન નંબર 33. કંટ્રોલ પેનલમાં અર્થથી ડોર અને કેબિનેટ સુધી કયા કલરનો અર્થ વાયર વપરાય છે? તો અર્થ વાયર માટે જે કલર હોય છે એ કેવો હોય છે? ગ્રીન હોય છે. તો અહીંયા આગળ આપણે જોઈએ કરેક્ટ આન્સર શું આવશે? ડી. ગ્રીન કલરનો વાયર અર્થ માટે વાપરવામાં આવે છે. ક્વેશ્ચન નંબર 34. કંટ્રોલ પેનલ માટે પિરિયોડિક મેન્ટેનન્સનો કયો ફાયદો છે? તો પિરિયોડિક મેન્ટેનન્સથી શું થાય છે? મશીન અને ઓપરેટરની સલામતી બક્ષે છે. તો કરેક્ટ આન્સર આવી જશે અહીંયા આગળ સી. મશીન અને ઓપરેટરની સલામતી માટે આપણે પિરિયોડિક મેન્ટેનન્સ કરવો જોઈએ. ક્વેશ્ચન નંબર 35. કેબલનું ઇન્સ્યુલેશન ડેમેજ થાય તો કયો ફોલ્ટ થાય છે? તો ઇન્સ્યુલેશન ડેમેજ થાય તો કયો ફોલ્ટ થાય છે? અર્થ ફોલ્ટ થાય છે. તો અહીંયા આગળ કરેક્ટ આન્સર શું આવી જશે? એ. અર્થ ફોલ્ટ. ઓપન સર્કિટ ફોલ્ટના અંદર શું થશે? સર્કિટ ઓપન થઈ જશે. ક્વેશ્ચન નંબર 36. કંટ્રોલ પેનલમાં ઓપરેશન મેન્યુઅલની ગેરહાજરીમાં ટ્રબલ શૂટિંગ કરવામાં ઇલેક્ટ્રિશિયનને શું મદદ કરે છે? તો ટ્રબલ શૂટિંગ કરવા માટે ટ્રબલ શૂટિંગ ફ્લો ચાર્ટ જે છે એ ઇલેક્ટ્રિશિયનને શું કરશે? મદદરૂપ થશે. કરેક્ટ આન્સર શું આવી જશે? ટ્રબલ શૂટિંગ ફ્લો ચાર્ટ જે છે એ ટ્રબલ શૂટિંગ કરવા માટે ઇલેક્ટ્રિશિયનને મદદરૂપ થશે. નેક્સ્ટ ક્વેશ્ચન. વિચ એસેસરીઝ ઇઝ યુઝ ટુ માઉન્ટ MCB OLR ઇન ધ પેનલ બોર્ડ વિધાઉટ યુઝિંગ સ્ક્રૂ? સ્ક્રૂનો ઉપયોગ કર્યા વગર MCB અને OLR ને માઉન્ટ કરવા માટે કઈ એસેસરીઝ વાપરવામાં આવે છે? તો અહીંયા આગળ કરેક્ટ આન્સર આવશે એ. ડીન રેલ. આ જે ડીન રેલ જે છે એનાથી આપણે MCB અને ઓવરલોડ રિલે છે ELCB છે
આ બધાને આપણે સ્ક્રૂનો ઉપયોગ કર્યા વગર માઉન્ટ કરી શકીએ છીએ. નેક્સ્ટ ક્વેશ્ચન, વોટ ઇઝ ધ પર્પઝ ઓફ ધ કંટ્રોલ ટ્રાન્સફોર્મર યુઝડ ઇન કંટ્રોલ પેનલ વાયરિંગ? કંટ્રોલ પેનલ વાયરિંગમાં વપરાતા કંટ્રોલ ટ્રાન્સફોર્મરનો ઉપયોગ શું છે? તો કંટ્રોલ ટ્રાન્સફોર્મર શા માટે વપરાય છે? ઓક્ઝિલરી સર્કિટને સપ્લાય આપવા માટે વપરાય છે. તો અહીં આગળ કરેક્ટ આન્સર આવશે બી, ટુ સપ્લાય ધ પાવર ટુ ધ ઓક્ઝિલરી સર્કિટ. એટલે ઓક્ઝિલરી સર્કિટને પાવર સપ્લાય પૂરો પાડવા માટે કંટ્રોલ ટ્રાન્સફોર્મર વપરાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન, વોટ ઇઝ ધ ડિફેક્ટ ઇન ધ ઓઇલ સર્કિટ બ્રેકર ઇફ ધ ઓઇલ હીટ્સ અપ એક્સેસિવલી? એટલે કે જો ઓઇલ સર્કિટ બ્રેકરવાનો ઓઇલ ખૂબ જ ગરમ થઈ જાય તો કઈ ખામી ઉદ્ભવે છે? તો શું થઈ જશે? એના કારણે ડાઇલેક્ટ્રિકલ સ્ટ્રેન્થ જે છે એ શું થઈ જશે? ઓછી થઈ જશે. તો કરેક્ટ આન્સર આવી જશે અહીંયા આગળ સી, પુઅર ડાઇલેક્ટ્રિકલ સ્ટ્રેન્થ. નેક્સ્ટ ક્વેશ્ચન, what is the name of the parts marks as a X in the industrial agitator symbol? તો અહીં આગળ આપણે આકૃતિના અંદર જે આ X તરીકે જે દર્શાવેલો ભાગ જે છે એને શું કહેવામાં આવે છે? અગિટેટર મોટર. તો કરેક્ટ આન્સર આવી જશે અહીંયા આગળ ડી. નેક્સ્ટ ક્વેશ્ચન, what is the function of the relay to the braking operation of the circuit breaker in the control સર્કિટ? એટલે કે કંટ્રોલ સર્કિટમાં સર્કિટ બ્રેકરના બ્રેકિંગ કાર્યમાં રિલેનું શું કાર્ય છે? તો રિલે શું કરે છે? ફોલ્ટી કન્ડિશનના અંદર સર્કિટ બ્રેકરને સંદેશો પૂરો પાડે છે. તો અહીં આગળ કરેક્ટ આન્સર શું આવશે? ઇન્ટરપ્ટિંગ ધ ફોલ્ટ સિચ્યુએશન ટુ ધ ઓપરેટ બ્રેકર. એટલે કે બ્રેકર કાર્ય કરે તે માટે ખામીવાળી સ્થિતિનું અર્થઘટન કરવા માટે રિલેનો ઉપયોગ થાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન, what is the purpose of the thermal overload relay in a control panel? કંટ્રોલ પેનલમાં થર્મલ ઓવરલોડ રિલેનો ઉપયોગ શું છે? તો અહીં આગળ કરેક્ટ આન્સર આવશે પ્રોટેક્ટ ધ મોટર ફ્રોમ ઓવરહીટિંગ એન્ડ લોડિંગ. તો મોટરને ઓવરહીટ અને ઓવરલોડથી રક્ષણ આપવા માટે શું વપરાય છે? થર્મલ ઓવરલોડ રિલે વાપરવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, what is the effect if the test button marked as a X in a closed permanently in ELCB? ELCB માં X વડે માર્ક કરેલ બટન કાયમ માટે બંધ કરવામાં આવે તો શું થાય? તો અહીં આગળ તમે જોઈ શકો છો આ X કરેલું માર્ક જે ચિહ્ન છે એને પરમનન્ટલી શું કરી દેવામાં આવે છે? બંધ કરી દેવામાં આવે તો શું અસર થશે? તો અહીં આગળ કરેક્ટ આન્સર આવશે સર્કિટ સ્વિચ ઓફ કમ્પ્લીટલી. તો જે સર્કિટ જે છે એ પરમનન્ટલી શું થઈ જશે? બંધ થઈ જશે. Next question, which circuit breaker is installed along with the wiring circuit against the leakage current protection? વિદ્યુત પ્રવાહનો લીકેજ થતો અટકાવવા વાયરિંગ સર્કિટ સાથે કઈ સર્કિટ બ્રેકર ઇન્સ્ટોલ કરવામાં આવે છે? એટલે લીકેજ સામે આપણને કોણ પ્રોટેક્શન આપે છે એવું પૂછવામાં આવ્યું છે. તો ELCB જે છે એ લીકેજ કરંટ સામે પ્રોટેક્શન આપે છે અને ELCB નું પૂરું નામ શું આવશે? અર્થ લીકેજ સર્કિટ બ્રેકર. તો કરેક્ટ આન્સર અહીંયા આગળ આવી જશે C, ELCB. Next question, how the rupturing capacity of circuit breaker is rated? એટલે કે સર્કિટ બ્રેકરની ભંગાણ ક્ષમતા કઈ રીતે નિયત કરવામાં આવે છે? તો એ સર્કિટ બ્રેકરની જે રેપ્ચરિંગ કેપેસિટી કેવી હોવી જોઈએ? હાઈ હોવી જોઈએ. એટલે અહીં આગળ કરેક્ટ આન્સર શું આવી જશે? MVA. તો રેપ્ચરિંગ કેપેસિટી શામાં હશે? સર્કિટ બ્રેકરની MVA માં હશે. નેક્સ્ટ ક્વેશ્ચન, why the motor is not changing the direction if the reverse push button is pressed in forward and reverse control star delta starter? એટલે કે ફોરવર્ડ અને રિવર્સ કંટ્રોલ સ્ટાર ડેલ્ટા સ્ટાર્ટરમાં જો રિવર્સ પુશ બટન દબાવવામાં આવે તો મોટર કેમ દિશા બદલતી નથી? તો અહીં આગળ કરેક્ટ આન્સર આવી જશે સી, ડ્યુ ટુ ઇન્ટરલોક ઇન અ રિવર્સ કોન્ટેક્ટર. એટલે કે રિવર્સ કોન્ટેક્ટરમાં ઇન્ટરલોક થવાથી એ દિશા બદલી શકતી નથી. નેક્સ્ટ ક્વેશ્ચન, વોટ ઇઝ ધ નેમ ઓફ ધ સર્કિટ ડાયાગ્રામ? અહીંયા આ જે સર્કિટ ડાયાગ્રામ આપ્યું છે એનું નામ શું છે? તો અહીંયા આગળ જે આપણને ડાયાગ્રામ જોવા મળે છે શું છે? કંટ્રોલ સર્કિટ ઓફ ધ સેમી ઓટો સ્ટાર ડેલ્ટા સ્ટાર્ટર. તો કરેક્ટ આન્સર આવી જશે અહીંયા આગળ સી. નેક્સ્ટ ક્વેશ્ચન, what is the purpose of the DIN rail used in control panel wiring? કંટ્રોલ પેનલ વાયરિંગ ના અંદર DIN rail નો ઉપયોગ શા માટે થાય છે? તો અહીં આગળ કરેક્ટ આન્સર આવશે ડી, માઉન્ટિંગ ધ કંટ્રોલ એસેસરીઝ
વિધાઉટ સ્ક્રૂ, એટલે કે કંટ્રોલ એસેસરીઝને સ્ક્રૂ વગર માઉન્ટ કરવા માટે વાપરવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, what happen if the load increased beyond the rated level in a transmission line? જો ટ્રાન્સમિશન લાઇનમાં રેટેડ લેવલથી વધુ લોડ વધી જાય તો શું થાય? તો કરેક્ટ આન્સર શું આવી જશે? ઓવરલોડ ઇન ધ લાઇન. લાઇનના અંદર શું થઈ જશે? ઓવરલોડ થઈ જશે. નેક્સ્ટ ક્વેશ્ચન, which relay hold their contacts in a position after power is cut off? એટલે કે કઈ રિલે પાવર બંધ થઈ ગયા પછી પણ તેના કોન્ટેક્ટની સ્થિતિ જાળવી રાખે છે? તો એ રિલેનું નામ શું આવશે? લેચિંગ રિલે. તો કરેક્ટ આન્સર અહીંયા આગળ શું આવી જશે? ડી, લેચિંગ રિલે. નેક્સ્ટ ક્વેશ્ચન, what is the purpose of external source for the passive sensor? પેસિવ સેન્સર શા માટે બાહ્ય સ્ત્રોતનો હેતુ શું છે? તો અહીં આગળ કરેક્ટ આન્સર શું આવી જશે? ડી, ટુ જનરેટ ધ સિગ્નલ. નેક્સ્ટ ક્વેશ્ચન, what is the name of the control circuit? અહીં આગળ જે આપણને દર્શાવી છે આ કયા પ્રકારની કંટ્રોલ સર્કિટ છે? તો અહીં આગળ તમે જોઈ શકો છો આ જે છે એ શું છે? સિલેક્ટર સ્વિચ છે. અને આ જે સર્કિટ જે છે એને શું કહેવામાં આવે છે? જોગિંગ અથવા ઇચિંગ સર્કિટ કહેવામાં આવે છે. જે ક્યાં આગળ વપરાય છે? ક્રેનમાં, હોઇટ્સમાં, લિફ્ટમાં, આ બધી જગ્યાએ આ જોગિંગ અને ઇચિંગ પ્રકારની સર્કિટ વાપરવામાં આવે છે. તો અહીં આગળ કરેક્ટ આન્સર શું આવી જશે? જોગિંગ કંટ્રોલ સર્કિટ વિથ સિલેક્ટર સ્વિચ, એટલે કે સિલેક્ટર સ્વિચ સાથેની જોગિંગ કંટ્રોલ સર્કિટ. નેક્સ્ટ ક્વેશ્ચન, હાઉ ધ કોન્ટેક્ટ્સ ઇન અ કોન્ટેક્ટર કેન બી એંગેજ ફોર ધ વર્કિંગ? એટલે કોન્ટેક્ટરમાં કોન્ટેક્ટ્સ કાર્ય માટે કઈ રીતે જોડાયેલા હોય છે? તો કરેક્ટ આન્સર આવી જશે અહીંયા આગળ સી, બાય ઓપરેટિંગ ધ ઇલેક્ટ્રોમેગ્નેટ ટુ ચેન્જ ધ position. Next question, what is the function of the Buchoz relay in a power transformer? પાવર ટ્રાન્સફોર્મરમાં Buchoz relay નું કાર્ય શું છે? Buchoz relay જે છે એ શું આપશે? ઓવરલોડ અને શોર્ટ સર્કિટના અંદર શું આપશે? પ્રોટેક્શન આપશે. તો કરેક્ટ આન્સર આવશે એ, ઓવરલોડ એન્ડ શોર્ટ સર્કિટ પ્રોટેક્શન. નેક્સ્ટ ક્વેશ્ચન, which material is used to make open frame બાયોમેટાલિક એડજસ્ટેબલ થર્મોસ્ટેટ કોન્ટેક્ટ્સ? ઓપન ફ્રેમ બાયોમેટાલિક એડજસ્ટેબલ થર્મોસ્ટેટ કોન્ટેક્ટ બનાવવા માટે કઈ ધાતુ વાપરવામાં આવે છે? તો અહીં આગળ કરેક્ટ આન્સર આવી જશે એ, સિલ્વર વાપરવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, વાય પાવર એન્ડ કંટ્રોલ વાયરિંગ્સ રન ઇન સેપરેટ રેઝવે? એટલે પાવર અને કંટ્રોલ વાયરિંગને શા માટે અલગ અલગ રેક પર રાખવામાં આવે છે? અલગ અલગ રાખવાથી આપણે ઇન્ટરફરન્સને શું કરી નાખીએ છીએ? ઓછું કરી શકીએ છીએ. તો કરેક્ટ આન્સર અહીંયા આગળ આવી જશે બી, ટુ રિડ્યુસ ધ રેડિયો ઇન્ટરફરન્સ, એટલે રેડિયો ઇન્ટરફરન્સ ઘટાડવા માટે એમને અલગ અલગ રાખવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, which switch is an actuator is operated by the motion of the machine or part of the object? તો કઈ સ્વિચ એક્યુટ્યુટર સાથે મશીનની ગતિ અથવા પદાર્થના ભાગથી કાર્ય કરે છે? તો અહીં આગળ કરેક્ટ આન્સર આવી જશે લિમિટ સ્વિચ જે છે એ આ રીતે કાર્ય કરશે. નેક્સ્ટ ક્વેશ્ચન, which circuit the limit switches are used? કઈ સર્કિટના અંદર લિમિટ સ્વિચનો ઉપયોગ થાય છે? તો અહીં આગળ કરેક્ટ આન્સર આવશે એ, લિફ્ટના અંદર લિમિટ સ્વિચનો ઉપયોગ થાય છે. સ્ટ્રીટ લાઇટમાં પણ થતો નથી, મોટર કંટ્રોલ સર્કિટમાં પણ થતો નથી, ડોમેસ્ટિક પાવર સર્કિટમાં પણ લિમિટ સ્વિચનો ઉપયોગ કરવામાં આવતો નથી. નેક્સ્ટ ક્વેશ્ચન, what is the name contactor marked as a X of the auto star delta starter? અહીંયા નીચે ઓટો સ્ટાર ડેલ્ટા સ્ટાર્ટર દર્શાવવામાં છે, એમાં X ચિહ્નિત કરેલા ભાગનું નામ શું છે? તો અહીં આગળ આ X ચિહ્નિત કરેલો જે ભાગ જે છે એ શું છે? સ્ટાર કોન્ટેક્ટર છે. તો અહીંયા આગળ કરેક્ટ આન્સર આવશે બી, સ્ટાર કોન્ટેક્ટર. નેક્સ્ટ ક્વેશ્ચન, what is the name of the device marked as a X in the circuit? અહીં આગળ X ચિહ્નિત કરેલો જે આ ભાગ જે છે એને શું કહેવામાં આવે છે? તો આ X ચિહ્નિત ભાગ જે છે એ ઓવરલોડ રિલે ટ્રીપ છે. તો અહીં આગળ કરેક્ટ આન્સર આવશે ડી, ઓવરલોડ રિલે ટ્રીપ.
Next question, what is the name of the accessories used in a control panel wiring? નીચે દર્શાવેલ કંટ્રોલ પેનલ વાયરિંગ માં વપરાતી એસેસરીઝ નું નામ શું છે? તો આ જે છે એને શું કહેવામાં આવે છે? ગ્રોમેટ કહેવામાં આવે છે. તો કરેક્ટ આન્સર આવી જશે અહીંયા આગળ સી, ગ્રોમેટ. નેક્સ્ટ ક્વેશ્ચન, what is the purpose of the trip coil used in a circuit breaker? સર્કિટ બ્રેકરમાં વપરાતી ટ્રીપ કોઇલ નો હેતુ શું છે? તો અહીંયા આગળ કરેક્ટ આન્સર આવશે બી, રિમોટ ઓપરેશન માટે વપરાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન, which cable tie are used to bunch the wire? વાયરના બંચ બનાવવા માટે કઈ ટેબલ ટાઈ નો ઉપયોગ કરવામાં આવે છે? તો અહીંયા આગળ કરેક્ટ આન્સર આવશે નાયલોન ટાઈ નો ઉપયોગ કરવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, what is the use of G channel in control panel? કંટ્રોલ પેનલમાં G ચેનલ નો ઉપયોગ શું છે? તો અહીંયા આગળ કરેક્ટ આન્સર આવશે ફોર ફિક્સિંગ ધ ટર્મિનલ કનેક્ટર, એટલે કે ટર્મિનલ કનેક્ટર ફિટ કરવા માટે G ચેનલ નો ઉપયોગ કરવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, what is the part name of the contactor? કોન્ટેક્ટરના ભાગનું નામ શું છે? તો અહીંયા આગળ આજે દર્શાવ્યું છે એને શું કહેવામાં આવે છે? પ્રોટેક્ટિવ હાઉસિંગ. તો કરેક્ટ આન્સર અહીંયા આગળ આવી જશે બી, પ્રોટેક્ટિવ હાઉસિંગ. Next question, which type of relay is used in a both AC and DC supply? કયા પ્રકારની રિલે એસી અને ડીસી સપ્લાય માટે વપરાય છે? તો અહીંયા આગળ કરેક્ટ આન્સર આવશે બી, ઇમ્પલ્સ રિલે જે છે એસી અને ડીસી બંને સપ્લાય માટે વપરાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન, which DC load is represented by the DC4 standard duty cycle of the contactor? કયો ડીસી લોડ કોન્ટેક્ટરના DC4 નિયત ડ્યુટી સાયકલ વડે દર્શાવાય? તો અહીંયા આગળ કરેક્ટ આન્સર આવશે સી, સ્ટાર્ટિંગ એન્ડ સ્ટોપિંગ ઓફ ધ સિરીઝ મોટર. સિરીઝ મોટરનું ચાલુ અને બંધ થવું. નેક્સ્ટ ક્વેશ્ચન, what is the fault in the DOL starter if the no volt coil is operating but motor fail to start? તો અહીંયા આગળ કરેક્ટ આન્સર શું આવી જશે? એ, ફરતા ભાગ માટે યાંત્રિક અવરોધ થશે. તો શું થશે? મોટર ફેલ ટુ સ્ટાર્ટ. નેક્સ્ટ ક્વેશ્ચન, very heavy and rare operated device are fixed in the cabinet of the control panel. કંટ્રોલ પેનલ કેબિનેટમાં ભારે અને દુર્લભ ઓપરેટેડ ડિવાઇસ ફિક્સ કઈ બાજુ કરવામાં આવે છે? તો જે હેવી છે અને રેરલી ઓપરેટેડ છે એવી ડિવાઇસને બોટમના અંદર ફિટ કરવામાં આવે છે. તો અહીં આગળ કરેક્ટ આન્સર આવી જશે ઓન ધ બોટમ, એટલે કે નીચેના ભાગમાં ફિટ કરવામાં આવે છે. ટોપ ભાગના અંદર કઈ ડિવાઇસ ફિટ કરવામાં આવશે? ઇન્ડિકેટિંગ ડિવાઇસ ફિટ કરવામાં આવશે. અને મિડલ પોઝિશનના અંદર શું ફિટ કરવામાં આવશે? બસ બાર ફિટ કરવામાં આવશે. નેક્સ્ટ ક્વેશ્ચન, which device detects a physical quantity? કયું ઉપકરણ ભૌતિક જથ્થો શોધે છે? તો એ છે સેન્સર. તો કરેક્ટ આન્સર આવી જશે અહીંયા આગળ સી, જે સેન્સર જે છે એ ડિટેક્ટ ધ ફિઝિકલ ક્વોન્ટિટી. નેક્સ્ટ ક્વેશ્ચન, what is the use of PVC channel in a control panel wiring? કંટ્રોલ પેનલ વાયરિંગમાં PVC ચેનલનો ઉપયોગ શું છે? તો અહીં આગળ કરેક્ટ આન્સર આવશે સી, પાથવે ફોર ઇલેક્ટ્રિકલ વાયરિંગ એન્ડ પ્રોટેક્શન. ઇલેક્ટ્રિક વાયરિંગ અને રક્ષણ માટે શું વાપરવામાં આવે છે? પીવીસી ચેનલનો ઉપયોગ કરવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, what is the pickup voltage in a over voltage relay indicate? ઓવર વોલ્ટેજ રિલેમાં દર્શાવતો પિકઅપ વોલ્ટેજ કોને કહેવામાં આવે છે? તો અહીં આગળ કરેક્ટ આન્સર આવશે ડી, મિનિમમ વોલ્ટેજ ટુ સ્ટાર્ટ ધ રિલે. રિલે સ્ટાર્ટ કરવા માટે વપરાતા લઘુત્તમ વોલ્ટેજ એટલે કે મિનિમમ વોલ્ટેજ. નેક્સ્ટ ક્વેશ્ચન, what is the criteria to select the contactor? કોન્ટેક્ટર પસંદ કરવા માટેનો માપદંડ શું છે? તો અહીં આગળ કરેક્ટ આન્સર આવશે સી, સપ્લાય વોલ્ટેજ એન્ડ લોડ ના આધારે આપણે શું પસંદ કરીએ છીએ? કોન્ટેક્ટરને પસંદ કરીએ છીએ. નેક્સ્ટ ક્વેશ્ચન, how the control circuit voltage and power is contactor are to be selected? એટલે કોન્ટેક્ટરમાં કંટ્રોલ સર્કિટ વોલ્ટેજ અને પાવર કઈ રીતે પસંદ કરવામાં આવે છે?
તો અહીંયા આગળ કરેક્ટ આન્સર આવી જશે સી, એઝ પર ધ એનવીસી રેટિંગ, એટલે કે નો વોલ્ટેજ કોઇલના રેટિંગના આધારે આપણે નક્કી કરીએ છીએ.